નડિયાદ શહેરમાંથી પ્રસાર થતો દાંડી માર્ગ વરસાદની સિઝનમાં તૂટી પડતા કોંગ્રેસ તરફથી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। જો કે ધારાસભ્ય પંકજ દેસાઈએ આ આક્ષેપોને પાયા વિહોણા ગણવા જણાવ્યું હતું। આ રોડ વર્ષ 2019માં લગભગ 17 કરોડના ખર્ચે તૈયાર થયો હતો અને હવે 7 વર્ષના ઉપયોગ થતા ભારે વાહન આવન જવનને કારણે રોડ ધોવાઈ ગયો છે। તેમણે કોંગ્રેસના શાસનમાં માત્ર કાગળ પર રોડ બને તેવું પણ ઉમેર્યું હતું। હાલ આરક્યુબી વિભાગ દ્વારા રોડને થયેલા ડેમેજના કારણે ખાડા પૂરવા અને કોર્પોરેશનનું કામ શરૂ થઈ ચૂક્યું છે। પ્રચાર થતો દાંડી માર્ગ, આ દાંડી માર્ગ ઉપર જે ખાડા પડ્યા છે અને અમુક જગ્યાએ રોડનું ધોવાણ થયું। આખો રોડ ધોવાયો નથી, પણ અમુક જગ્યાએ રોડની સરફેસ નીકળી ગઈ છે, તો એવી જગ્યાએ આ રોડનું સમારકામ કરવાનું શરૂ થયું છે। દાંડીમાં સ્ટાફની અછત છે, સ્ટાફની અછતના કારણે આપણે આ કામ અત્યારે આરએનબી પાસે કરાવીએ છીએ। તમે જોયું હશે કે જે મોટા ખાડા છે એ અત્યારે એ ડામરનો છંટકાવ કરી ઉપર ગ્રીટ નાખી અને એની ઉપર માલ નાખી અને એ પૂરી રહ્યા છે। એટલે આ કામ પહેલું ખાડા પૂરવાનું થશે, મોટા ખાડા, અને ત્યાર પછી જે સરફેસ ડેમેજ થઈ છે એ સરફેસને ડેમેજ થઈ છે એને પેવર પટ્ટાથી કાર્પેટ કરવાનું કામ કરશે। એટલે આ કામગીરી 4-5 દિવસ ચાલશે સંપૂર્ણ કામગીરી। અને આવતીકાલે અહીંયા જે જગ્યાએ સરફેસ આખી ખલાસ થઈ છે અને જે પેવરથી કરવાની છે એના પટ્ટા મારી દેશે કે આટલેથી આટલા ભાગમાં આ સરફેસ કરવાની છે અને પછી પેવર પટ્ટાથી કામ શરૂ થવાનું।